છોટાઉદેપુરમાં નક્સલવાદની પોસ્ટ મૂકનાર સામે કાર્યવાહી થઈ છે। આપત્તિજનક પોસ્ટ મૂકનાર પરેશ રાઠવા વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરાઈ છે, જેમાં હિડમાના સમર્થનમાં વિડીયો બનાવી અને વાયરલ કર્યો હતો। પોલીસે ગુનો નોંધી લીધો છે અને પરેશ રાઠવાની ધરપકડ પણ કરી લીધી છે। છોટાઉદેપુર પોલીસ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે। સોશિયલ મીડિયા પર નક્સલવાદને લગતી આપત્તિજનક પોસ્ટ મૂકનારને તેમના દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે, તેની ધરપકડ કરી લેવામાં આવી છે। આ વ્યક્તિ છે પરેશ રાઠવા, જેમણે આપત્તિજનક પોસ્ટ કરી હતી અને આ વિડીયો વાયરલ થતાની સાથે જ પોલીસે આ કામગીરી કરી। આ વાત ખરેખર ભારત દેશની અખંડતા અને સાર્વભૌમત્વને ચેલેન્જ કરતી અને ભારત દેશના વિવિધ સમાજો વચ્ચે વર્ગ વિગ્રહ ઊભો કરાવતી ગંભીર બાબત હતી, જે બાબતે અમે સંજ્ઞાન લઈને અમારા એસઓજી પીએસઆઈ મારફતે એક ફરિયાદ રજીસ્ટર કરી છે, જે ફરિયાદમાં પરેશ રાઠવાને કાયદેસર રીતે અટક કરવામાં આવ્યો છે। તો છોટાઉદેપુરની અંદર આપત્તિજનક પોસ્ટ મૂકનાર પરેશ રાઠવા વિરુદ્ધ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। નક્સલવાદને લઈ અને તેના દ્વારા પોસ્ટ એટલે વિડીયો સ્વરૂપમાં એક પોસ્ટ કરવામાં આવી હતી અને એ વિડીયો વાયરલ થતાની સાથે જ પોલીસે કાર્યવાહી શરૂ કરી છે અને તેની ધરપકડ પણ કરી લીધી છે। કાયદાકીય પ્રવૃત્તિ આગળ વધ્યા।